તો હલો મિત્રો, તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર। તો આજે હું તમને બતાવીશ કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અમને જે સિલાઈ મશીનની કીટ મળી છે તે આખી જ કીટ હું તમને તમારા નજર સમક્ષ આખી કીટ ખોલીને બતાવીશ। તો તમે જોઈ શકો છો કે આ સિલાઈ મશીન જે મને મળ્યું છે તે મેં આ બોક્સમાંથી આખું કાઢીને ફિટિંગ કર્યું છે। તમે જુઓ છો આ બોક્સના અંદરથી મેં આખું મશીન કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે। ત્યાર પછી આપણને જે બધી વસ્તુ મળી છે હું તમને એક એક કરીને બતાવીશ મિત્રો। તો તમે જોઈ શકો છો એક આ બોક્સ આપણને મળ્યું, એક આ બોક્સ આવ્યું છે, એના પછી એક આ મોટું બોક્સ આવ્યું છે। તો આપણે આ બીજું બોક્સ છે તેને પહેલા ઓપન કરીશું, તેના અંદર શું છે મિત્રો તો હું તમને બતાવું છું। તો તમે જુઓ જરા, અરે વાહ સરસ મિત્રો। તો આના અંદરથી આપણને એક મળી ગયું છે ઇસ્ત્રી કરવાનો સ્ટેન્ડ। તો હું જરા આને ઓપન કરું છું અને ઓપન કરીને તમને બતાવું કે આપણે આને કઈ રીતે ફિટિંગ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આના અંદર એક આપણને ઇસ્ત્રી કરવાનું મશીન સરસ મજાનું સ્ટેન્ડ એવું મળ્યું છે, જે તમે જોઈ શકો છો એકદમ ક્લીન અને સરસ મજાનું છે। તો આમાં તમને એક આ સ્ટેન્ડ મળે છે। ત્યાર પછી આ બીજું એક બોક્સ છે જે હું ઓપન કરું છું, તેના અંદર તમને શું શું મળે છે હું એક એક પછી તમને કાઢીને બતાવીશ। તો આ એક બોક્સ મળી ગયું છે આપણને, જેના અંદર આ રીતના દોરાની કોકળીઓ આપેલી છે, તમે જોઈ શકો છો મિત્રો। તો આ એક કોકળીનું બોક્સ આપ્યું છે। ત્યાર પછી એક બીજું મોટું બોક્સ છે, તેને આપણે ઓપન કરીશું। તો એના અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ કલરની કોકળીઓ આપેલી છે, અલગ અલગ દોરા છે। ત્યાર પછી બીજું એક બોક્સ છે, તેને આપણે ઓપન કરીશું। તો તેના અંદર તમે મિત્રો જોઈ શકો છો કે આપણે મશીન ફિટ કરવા માટે મોટર અને તેનો વસ્તુ આપેલી છે, તો એ પણ હું તમને બતાવી દઉં। આ મોટર ચલાવવાનું સ્ટેન્ડ છે જે અહીંયા લગાવવામાં આવે છે મિત્રો। અહીંયાથી તમારે આ દબાવવાનું આવે છે ત્યારે મોટર ચાલુ થાય છે, તો એ પણ તમને બતાવું। ત્યાર પછી આના અંદર એક મોટર પણ આપેલી છે, તમે જોઈ શકો છો આ મોટર રહી। આ મોટરને તમારી રીતે અહીંયા સેટ કરવાની હોય છે। આ રીતે તમે મિત્રો જોઈ શકો છો આ વસ્તુ આપણને મળી છે। ત્યાર પછી આપણને સારી ક્વોલિટીની એવી સરસ મજાની ઇસ્ત્રી પણ મળી છે, જેનો તમે સારો એવો યુઝ કરી શકો છો મિત્રો। આ જોઈ શકો છો તમે મિત્રો। ત્યાર પછી આના અંદર તમે કાપડ કટિંગ કરવા માટે તમને સરસ મજાની એવી એક કાતર પણ આપી છે। પછી કાપડ ઉપર નિશાન કરવા માટે મિત્રો તમને આ પ્રકારના અલગ અલગ કલરના ચોક પણ આપેલા છે, જેના કારણે તમે કાપડ સારું એવું કટિંગ કરી શકો છો। ત્યાર પછી તમને મશીનની અંદર ઓઇલિંગ કરવા માટે અને મશીનના સ્પેર પાર્ટ અમુક ખોલવા માટેની બધી કીટ આપેલી છે મિત્રો। આ બીજી કીટ મિત્રો મશીનની છે, જે આ પૈડું છે તેને ફિટ કરીશું। વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રકારની એક મોટી બેગ આપેલી છે। તો તમે એના અંદર તમારો બધો ટોટલી સામાન મૂકી શકો છો મિત્રો। ત્યાર પછી મેજર ટેપ અને કટિંગ કરવાનો અમુક સામાન છે મિત્રો, તમે જોઈ શકો છો પેન્સિલ ને બધું આપેલું છે। ત્યાર પછી તમને એક આવડી મોટી એક સ્કેલ મળે છે મિત્રો, જેના કારણથી તમે તમારું કાપડનું માપ સરખી રીતના લઈ શકો છો। તમે જોઈ શકો છો આ બે પ્રકારની સ્કેલ આપેલી છે આના અંદર। તો આના અંદર આટલા બધા તમને બક્કલો આપેલા છે, સેફ્ટી પિન કહેવાય છે। ત્યાર પછી મશીનના અંદર લગાવવાના દોરાના બોબીનો આપેલા છે આપણને, ડબી બોબીન, અને અમુક નીડલ્સ પણ આપેલી છે, એ તમે જોઈ શકો છો।
સોય નીડલ્સ વગેરે તમે પરોવી શકો તેના માટે એક ટૂલ્સ પણ આપેલું છે, જે તમે જોઈ શકો છો મિત્રો. ખરી પેન્સિલ. ત્યાર પછી એક સ્ટેન્ડ આપણને આપેલું છે મિત્રો, જે પેન્ડલ કહેવાય મશીનનું, જે અહીંયા આપણે ફિટ કરવાનું હોય છે. આ રીતે આ વસ્તુ અહીંયા ફિટ કરવાનું હોય છે. તો આ રીતે આખી આપણી કીટ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણને આના અંદર કઈ કઈ આઈટમો મળી છે, શું શું છે મિત્રો. તો આ બધી આઈટમો મને મળી છે, તો હું બહુ ધન્યવાદ કરું છું પીએમ મોદી સાહેબનો, કે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. તો આ બધા વસ્તુથી હું મારો રોજગાર સારો એવો ચાલુ કરી શકીશ અને સારી એવી કમાણી પણ કરી શકીશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબ તમારો.